हेलो तो मित्रों, आइए हम जानते हैं पहले पहले की परीक्षा में पूछे गए प्रश्न। पहला प्रश्न है, કયા સ્થળેથી વિશાળ જળાશયો મળી આવ્યા છે? તો ધોળાવીરા। બીજો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાનું કયું નગર 3 ભાગમાં વિભાજિત હતું? તેનો જવાબ આવશે ધોળાવીરા। ત્રીજો પ્રશ્ન, સુરકોટડા કયા તાલુકામાં આવેલ છે? तो मित्रों, रापर कच्छ तालुका में सुरकोटड़ा आवेलू है। तो हमें पूछ रहा है कि सुरकोटड़ा कया तालुका में आवेलू है? एक रापर आवे तो बे याद रखो मित्रों। बीजो प्रश्न है, सुरकोटड़ा संशोधन मित्रों एक कया नहीं कार्य करनार? तेनो जवाब आवशे जगदीश जोशी अने केशमा 1964 में कार्य कर्युं हतुं। थोड़ું टाइपिंग मिस्टेक थई गई। पांचमो प्रश्न है, हळ वडे खेडायेला खेतरना अवशेषो कया स्थळेथी मळी आव्या छे? तो मित्रों, हळ वडे खेडायेला खेतरना अवशेषो सुरकोटड़ामांथी मळी आव्या छे। छठ्ठो प्रश्न है, घोड़ाना हाडकाना अवशेषो कया स्थळेथी मळी आव्या छे? तो मित्रों एनो जवाब आवशे सुरकोटड़ा। मित्रों एक रीते याद राखવું કે ખેડેલા ખેતરો અને ઘોડાના અવશેષો બંને સુરકોટડામાંથી મળી આવેલા છે। સાતમો પ્રશ્ન જોઈએ। સાતમો પ્રશ્ન છે, અગ્નિકુંડ સાથેનું બાંધકામ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? તો મિત્રો એનો જવાબ આવશે સુરકોટડા। આઠમો પ્રશ્ન છે, રોજડી શ્રીનાથનગર કયા તાલુકામાં આવેલું છે? તો મિત્રો રોજડી ગોંડલમાં રાજકોટમાં આવેલું છે રોજડી। નવમો પ્રશ્ન છે, રોજડી કઈ નદીના કિનારે આવેલ છે? તો મિત્રોનો જવાબ આવશે ભાદર। 10મો અને છેલ્લો પ્રશ્ન છે, માછલા પકડવાની ગલ કયા નગરમાંથી મળી આવેલ છે? તો રોજડી। મિત્રો 10 પ્રશ્ન જ છે। હવેનો પ્રશ્ન હું જે લાવીશ એ મોસ્ટ આઈએમપી છે અને એ ગમે પરીક્ષામાં ગમે પરીક્ષામાં ક્લાસ 3માં ક્લાસ 2માં ગમે પરીક્ષા તમે મહેનત કરતા હશો તો મિત્રો 100% એમાં પૂછાય એમાંથી જ પૂછાય એવામાં હવે લાવીશ પ્રશ્ન। તો મિત્રો